નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉત્થાન કરિયર એકેડમીમાં હું સમીર જોશી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે બધા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ છે એ જે સમયની રાહ જોઈ રહ્યા હતા તે સમય છે આવી ચૂક્યો છે અને બોર્ડ દ્વારા ચૂંટણી પહેલાં એવું કીધેલું હતું કે 7 તારીખે ચૂંટણી છે ગુજરાતની અંદર પૂરી થાય ત્યારબાદ તાત્કાલિક વારાફરતી ધોરણ 10, 12 અને સામાન્ય પ્રવાહ, સાયન્સ પ્રવાહ વગેરે છે એનું રિઝલ્ટ છે ડિક્લેર કરી દેવામાં આવશે। તો અત્યારે મિત્રો આ ઓફિશિયલી ન્યૂઝ છે, તો સૌ પ્રથમ તો તમે આ વિડીયોને જેટલો બને એટલો શક્ય હોય એટલો શેર કરીને મોકલી આપો બધા વિદ્યાર્થી સુધી, બધા વાલી અને તમામ શિક્ષકો સુધી, કે જેથી કરી અને બધાને આ વસ્તુ જે છે એની જાણ થાય, રિઝલ્ટની માહિતી મળે અને આ ઓફિશિયલી ન્યૂઝ છે। તમે GSEB.org અથવા GSEB સર્વિસ છે એની વેબસાઇટ ઉપર જઈને પણ પરિપત્ર છે આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તે પરિપત્ર છે એ આજનો જ છે મિત્રો। અને સૌપ્રથમ હવે પરિપત્ર વિશે વાત કરીએ તો જો ઉપર તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબારી યાદી, તો આ અખબારી યાદી જે જણાવે છે કે આપણે માર્ચ 2024ની અંદર જે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને ગુજકેટ 2024 અને સંસ્કૃત મધ્યમાં આ તમામનું પરિણામ છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપરથી તારીખ 9 એટલે કે આવતીકાલે સવારે 9 વાગ્યે છે જાહેર કરી દેવામાં આવશે। તમે વેબસાઇટ ઉપર જઈને પણ તમારું પરિણામ જોઈ શકો છો। ત્યાં તમારે તમારો સીટ નંબર એટલે કે બેઠક ક્રમાંક હશે તે દાખલ કરવાનો રહેશે અને એન્ટર કરીને તમે તમારું રિઝલ્ટ છે જોઈ શકો છો। કદાચ સર્વર છે બિઝી હોય, એકી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો બધા જોતા હોય રિઝલ્ટ, તો તમારે બીજું એવું કામ કરવાનું છે કે વોટ્સએપ ઉપર પણ તમારે તમારું રિઝલ્ટ છે જોઈ શકો છો। એના માટે બોર્ડ દ્વારા વોટ્સએપ નંબર આપેલો છે 6353300971 6357300971। આ ઉપર તમારો જે સીટ નંબર હોય છે એ તમે મોકલી આપશો એટલે તમને જે રિઝલ્ટ છે એ તમને બોર્ડ દ્વારા મોકલી આપવામાં આવશે। અને આ તમામ જે છે એ તમારું રિઝલ્ટ શાળામાંથી ક્યારે લઈ આવવું એ બધાની જે માહિતી છે એ થોડાક દિવસની અંદર, 3-4 દિવસની અંદર એ તમને મળી રહેશે। અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે હજી તમારે બસ હવે 2 કે 3 દિવસની જ રાહ જોવી પડશે। અમારી સાથે જોડાયેલા રહેજો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો અને ખાસ તો આ બધા વિદ્યાર્થીઓને આ વિડીયો છે શેર કરી દેજો। અને તમારા બધા જનું પરિણામ છે એ વિદ્યાર્થી મિત્રો સારું આવે ખરાબ આવે તો કોઈ નાસીપાસ થતા નહીં, કોઈ પણ પ્રકારનું તમે જિંદગી હારી નથી ગયા, ફક્ત ને ફક્ત એક કોઈ પણ ધોરણને રિલેટેડ તમારું આ રિઝલ્ટ જ છે, તમારી જિંદગીનું રિઝલ્ટ નથી। અને કોઈ પણ વાલી છે એ પણ બાળક ઉપર છે કોઈ પણ પ્રકારનો દબાવ અથવા તો હતોત્સાહ ન કરે, પ્રોત્સાહન પૂરું પાડે। જેની જેવું રિઝલ્ટ આવે એ સ્વીકારી અને આગળ વધવાનું છે। અને કાલના રિઝલ્ટ માટે બધા જ વિદ્યાર્થીઓ છે એને ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમને સારા માર્ક્સ, સારી ટકાવારી, સારા પર્સન્ટેજ આવે અને જિંદગીની અંદર ખૂબ આગળ વધો, તમારું ભવિષ્ય સુધરે એવા આશીર્વાદ સહ અસ્તુ। જય હિન્દ, જય ભારત।